નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટરની અંદર આગળના ટોપિક ઉપર જઈએ તો આગળના ટોપિકમાં થિયરી જોવાની છે. તો થિયરી કંઈક આવી આપેલી છે કે પરિમિત સોલેનોઇડના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી દર્શાવો કે મોટા અંતરોએ આ ક્ષેત્ર ગજિયા ચુંબક વડે મળતા ક્ષેત્ર સાથે મળતું આવે છે. ચાલો તો આ ગજિયા ક્ષેત્ર સાથે જે મળતું આવે છે ચુંબકીય ક્ષેત્ર કેવું છે એના માટે તો પહેલા તો આપણે આકૃતિ દોરવી પડશે. તો ચાલો જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ સોલેનોઇડની લંબાઈ 2L છે. યાદ રાખજો, ચુંબકની લંબાઈને 2L વડે દર્શાવવામાં આવે છે. જેમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટની લંબાઈ 2a વડે દર્શાવીએ છીએ, એમ અહીંયા સોલેનોઇડની લંબાઈ કે ચુંબકની લંબાઈ એને 2L વડે દર્શાવવામાં આવે છે. તો જોઈએ, મને આ ફરતી આકૃતિ આવેલી છે કે અહીંયા જોઈ શકાય છે કે જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું શું આપેલું છે તે. તો અહીંયા આ એક આકૃતિની અંદર આ 2L એ ટોટલ એની લંબાઈ છે. તો આપણે મધ્ય બિંદુથી જોઈએ તો એની લંબાઈ થઈ ગઈ L. એ ત્રિજ્યા છે અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી આપેલી છે? સ્મોલ n આપેલી છે. ચલો મારે પી બિંદુ અહીંયા જે પી બિંદુ આપેલું છે આકૃતિમાં, આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે શોધવું છે. પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આથી હું આ જે કેન્દ્ર છે કેન્દ્રથી x અંતરે dx લંબાઈ નો ખંડ વિચારું અને આ ખંડથી પી બિંદુ સુધીનું અંતર કેટલું થાય અને એ જોઈએ. તો ધારો કે સોલેનોઇડના કેન્દ્રોથી, દાખલા તરીકે આ જે સોલેનોઇડ છે એનું કેન્દ્ર હું આપી દઉં O. તો આ જે સોલેનોઇડ છે આ સોલેનોઇડનું કેન્દ્ર O છે. આ કેન્દ્રોથી r અંતરે આવેલા બિંદુ પાસે આ જે કેન્દ્ર છે એ કેન્દ્રથી કેટલા અંતરે? તો r અંતરે આવેલા બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધવું છે. તો અહીંયા લખ્યું છે ભાઈ, કેન્દ્ર O સોલેનોઇડના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ P પાસે અક્ષીય ક્ષેત્ર શોધવું છે. આ બિંદુ પાસે જે અક્ષનું ક્ષેત્ર છે એ ક્ષેત્ર શોધવું છે. તે ક્ષેત્ર શોધવા માટે સોલેનોઇડનું આ કેન્દ્ર છે, આ કેન્દ્રથી હું x અંતરે આ dx લંબાઈનો ખંડ હું ધ્યાનમાં લઉં છું. આ x અંતર છે, x અંતરે આ dx ખંડ ધ્યાનમાં લઈએ. હવે જો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n હોય, યાદ રાખજો મિત્રો, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે સ્મોલ n હોય તો dx લંબાઈમાં આટાની સંખ્યા કેટલી? આજે કેટલી સંખ્યા એને હું n લઉં તો n બરાબર સ્મોલ n ઇન્ટુ dx થાય, જે આપણને અહીંયા છે એ આપેલું છે. બરાબર. અને આપણે ધારી લઈએ છીએ કે આ જે સોલેનોઇડ છે સોલેનોઇડની અંદર વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો પ્રવાહ છે. I જેટલો પ્રવાહ સોલેનોઇડમાંથી પસાર થાય છે. તો આ જે સોલેનોઇડમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો એને અનુલક્ષીને વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને લીધે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય એના માટે આપણે ચોથા ચેપ્ટરનું ચુંબકીય ક્ષેત્ર માટે વર્તુળના કેન્દ્રથી જે r અંતરે આવેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું ભણી ગયા છીએ? તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે dB બરાબર μ0 n I a² / 2 r² + a².
આર સ્ક્વેર મને ત્રિજ્યા આપેલી છે, એ ત્રિજ્યા આપેલી છે ને ત્રિજ્યા મને એ આપેલી છે, પરિણામે અહીંયા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવશે. તો એ બિંદુ પાસે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 સૂત્ર મુજબ, ધ્યાન આપજો, આ સૂત્ર મુજબ આપણું ચુંબકીય ક્ષેત્ર આને અનુલક્ષીને હું લખવા જાઉં તો કેટલું થશે? તો જુઓ, μ0 ના μ0, પણ કેપિટલ એન ના બદલે કેટલા લખવાના છે મારે? n dx, અને i સ્ક્વેર તો એ અહીંયા છે એનો એ જ રહેશે, અને 2. ચાલો, આર નથી, અંતર તો અહીંયાથી આર અંતર છે, પણ એમાંથી હું એક્સ જેટલું તો બાદ કરી નાખું છું. એટલે આ જે મારું અહીંયા સૂત્ર થશે, શું થશે? આર માઇનસ એક્સનો વર્ગ વત્તા એનો વર્ગ રેસ ટુ 3/2 સૂત્ર થશે. ખાસ યાદ રાખજો, કેપિટલ એન ને બદલે મેં સ્મોલ એન ડીએક્સ મૂકેલા છે, અને અંતર આર ને બદલે આપણે અહીંયાથી નથી માપતા, પણ આ બિંદુથી માપીએ છીએ, અને આ બિંદુથી માપીએ છીએ માટે આટલું જે અંતર છે, આ જે કીધેલું અંતર છે, એ કીધેલું અંતર કેટલું થઈ ગયું? આર માઇનસ એક્સ થશે, અને એ અંતર આર માઇનસ એક્સ થયું એટલે તે સૂત્ર ત્યાં આપણે મૂક્યું છે. તો હવે જોઈએ કે આને લીધે જો પી બિંદુ ઓ થી ખૂબ દૂર આવેલું હોય, હવે જો પી બિંદુ ખૂબ દૂર આવેલું એનો મતલબ કે ત્રિજ્યા કરતા આર બિંદુ ખૂબ જ મોટા અંતર, એટલે કે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ, અને સાથે સાથે જે સોલેનોઇડની લંબાઈ છે એના પણ કરતાં પણ ખૂબ જ મોટા અંતરે આવેલું છે, ને ખૂબ જ મોટા અંતરે આવેલું હોય તો અહીંયા આ જે છેદમાં આર માઇનસ એક્સ છે એને હું અવગણી નાખું, કારણ કે આ એક્સ તો ખૂબ નાનું અંતર થઈ ગયું, એટલે આ એક્સ પણ અવગણાઈ જશે અને એ પણ અવગણાઈ જશે, અને આ બંને અવગણાઈ જાય એટલે કેવું સૂત્ર થાય એ હું અહીંયા લખું તો કે અહીંયા આર માઇનસ એક્સનો વર્ગ વત્તા એનો વર્ગ છે એની 3/2 ઘાત છે, એને બદલે જુઓ આ એક્સ તો અવગણાઈ ગયો, સાથે સાથે એ પણ અવગણાઈ ગયો, કારણ કે સરવાળાની અંદર અવગણી શકાય, એટલે શું થઈ ગયું તો કે આર નો સ્ક્વેર એની 3/2 ઘાત, તો બગડો જશે, માટે શું થઈ ગયું? આર ક્યુબ આવે. તો આપણે અહીંયા જે છેદમાં સૂત્ર છે એને બદલે આપણે શું મૂકીશું? આર ક્યુબ મૂકીએ, અને આર ક્યુબ લેતા સમીકરણમાં આગળ જોઈએ તો ડીબી એ સૂત્ર કેવું થશે? તો હવે મારું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું ડીબી બરાબર μ0 n dx ઇન્ટુ IA સ્ક્વેર અપોન 2r ક્યુબ સૂત્ર થશે. હવે આપણે જે વિસ્તાર લેવાનો છે બિંદુનો, એ બિંદુનો વિસ્તાર તો આપણે -L થી +L સુધી, કારણ કે ટોટલ લંબાઈ 2L કીધી છે. મેં કેન્દ્રને O બિંદુ લીધેલું છે, ને કેન્દ્રને O બિંદુ અહીંયા જો લીધેલું છે, અહીંયા O બિંદુ કહું તો અહીંયાથી આટલું અંતર એને -L કહેવાય. એ જે અંતર છે એને હું -L ગણું, સપોઝ આને હું 0 ગણું, તો આ બિંદુ થઈ ગયું -L, અને આ બિંદુ થઈ ગયું +L. તો મારે -L થી +L સુધીનું સંકલન કરવું પડે, અને માટે આપણે જોઈએ તો x નો વિસ્તાર -L થી +L સુધીનો હોવાથી આપણે તે બિંદુ પાસે છે સંકલન કરવાનું છે, ને સંકલન કરીએ તો કુલ સંકલન લઈએ તો ઇન્ટિગ્રેશન ડીબી નું શું થઈ જશે? કુલ બી થઈ જશે. ચલો, સંકલન ક્યાંથી ક્યાં સુધીનું લીધેલું છે, આમાંથી અચળ છે બધું બહાર લઈ લઈએ. તો જો μ0 એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા
આઈ અને ત્રિજ્યાનો વર્ગ એટલું અચળ છે, છેદમાં 2r³ પણ અચળ છે. ચલો સંકલન ક્યાંથી લેવાનું છે? -l થી +l સુધીનું. અને સંકલનમાં હવે કોણ બાકી વધ્યું? તો બાકી વધ્યું કોણ? dx. તો dx નું સંકલન કેટલું થઈ જશે? x. તો અહીંયા μ0 n/2r³ આનું સંકલન કરવા જઈએ તો એ સંકલન થઈ ગયું ઇન્ટિગ્રેશન dx નું x -l થી +l. ચાલો μ0 n/2r³ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અને પરિણામે આ ટોટલ થઈ ગયું 2l. અને એ ટોટલ 2l થઈ જાય અને માટે ચુંબકીય ક્ષેત્ર B ને યોગ્ય રીતે ગોઠવો. આ 2l થઈ જશે અને 2 કેન્સલ થઈ જશે. અને માટે હવે હું થોડુંક સેટિંગ કરીને ગોઠવીશ. તો અહીંયા μ0 છે તો છેદમાં હું 4π છે એને મૂકીશ તો આ સમીકરણ મને આવું બનશે μ0/4π. હવે જો અહીંયા તો 2 હતા, અહીંયા પણ 2 હતા, તો 2 ઉડાડવાને બદલે અહીંયા હજી 2 વડે ગુણું તો ઉપર અહીંયા છેદમાં 2 વડે ગુણ્યા તમારે ઉપર પણ 2 વડે જ ગુણવા પડશે. એટલે જુઓ μ0/4π આ 2 ગુણેલા છે એ. હવે અહીંયા આ n અને 2l એ સાથે લઈ લઉં તો n × 2l પછી બાકી શું વધ્યું? વિદ્યુત પ્રવાહ I. અને હજી મેં પાઈ તો લીધો નથી કારણ કે અહીંયા મેં પાઈ વડે ગુણ્યા તો અહીંયા અંશમાં પણ ગુણવા પડે અને πa² થઈ ગયું અને છેદની અંદર ફરી પાછો જે અહીંયા r³ થઈ ગયો કારણ કે આ 2 છે એની હારે વધારાનો બીજો 2 ગુણ્યો એટલે 4 અહીંયા થઈ ગયા. અહીંયાથી 2l આવતો હતો એ 2l અહીંયા રાખ્યો અને વધારાનો 2 અહીંયા લીધેલો છે. ચાલો હવે આખું સમીકરણમાં જુઓ આ શું આવી ગયું? આડછેદનું ક્ષેત્રફળ થઈ ગયું. આડછેદનું ક્ષેત્રફળ આ n એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા અને આ 2l એટલે થઈ ગયું કુલ આટાની સંખ્યા અને કુલ આટાની સંખ્યા આ થઈ ગયો વિદ્યુત પ્રવાહ. અને પરિણામે આ B એ સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થઈ ગયું? તો યાદ કરો ચોથા ચેપ્ટરમાં છેલ્લે આપણે ભણ્યા છીએ સોલેનોઇડના ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NIA. n એટલે કુલ આટાની સંખ્યા ગુણ્યા વિદ્યુત પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ છે. તો આપણે એ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય આ મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય થોડુંક ઉપર આવી ગયું છે પણ મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કુલ આટાની સંખ્યા ગુણ્યા વિદ્યુત પ્રવાહ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. એનો મતલબ કે જો અહીંયા મેગ્નેટિક મોમેન્ટ એટલે મારે શું લખવું પડે? m. કુલ આટાની સંખ્યા તો અહીંયાથી તમે જોઈ શકો છો કુલ આટાની સંખ્યા કેટલી થઈ ગઈ? n × 2l ગુણ્યા વિદ્યુત પ્રવાહ I અને આડછેદનું ક્ષેત્રફળ πa². આડછેદનું ક્ષેત્રફળ શું થઈ ગયું? πa² થયું. તો અહીંયા πa² આડછેદનું ક્ષેત્રફળ થઈ ગયું. આને હું ચુંબકીય ક્ષેત્ર B ને સેટિંગ કરવા જાઉં તો જુઓ આ μ0/4π છે તો અહીં આવી જ ગયા μ0/4π ગુણ્યા n2l ગુણ્યા I πr². n2l I πr². આ જે ઉપરના બે છે હું અહીંયા રાખીશ. આ થઈ ગયું m/r³. મિત્રો આ કયું સૂત્ર છે? તો પહેલા ચેપ્ટરની અંદર તમે જોઈ ગયા છો 2kPy³.
પહેલા ચેપ્ટરની અંદર ખૂબ મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું હતું? E બરાબર 2kp અપોન વાય ક્યુબ હતું, અથવા તો k ને બદલે હું આવું પણ લખી શકું ને, 1/4πε0 ઇન્ટુ 2p અપોન આર ક્યુબ. તો જુઓ m સાથે કોણ આવી ગયું? p. આર ક્યુબ સાથે આર ક્યુબ આવી ગયો, 2 સાથે 2 આવી ગયો. તો μ0/4π, આ μ0/4π ને બદલે શું લખી શકાય? k, એટલે કે 1/4πε0 મળે. આમ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્રમાં મોટા અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો ભલે સૂત્ર મારે આ જ લખવાનું છે, μ0/4π × 2m/r³, પણ તું યાદ રાખીશ કયું? આગળનું, કારણ કે 2kp/y³. હવે તમને મોઢે થઈ ગયું હશે, તો 2 ને બદલે 2, k ને બદલે μ0/4π, p ના બદલે m, અને y³ ને બદલે તમે y લખો કે r લખો, કે અંતર છે, એમાં કોઈ ફેર પડતો નથી. તો આમ ખૂબ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધી શકાય છે. અને મિત્રો 2 થી 8 પહેલા ચેપ્ટરને અનુલક્ષીને જ સૂત્રો બધા આવે છે. બરાબર છે. આગળનું જોઈએ તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ છે એના આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે અને સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, તો એના માટે પણ કે ભાઈ મારે આકૃતિ છે એ લેવી પડશે. તો ભાઈ આકૃતિની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર, જો આકૃતિ ઉડતી ઉડતી આવે છે, જોઈ શકાય છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી છે, અને એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી ની અંદર જો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી ની જે રેખાઓ છે દર્શાવી છે, આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ એક ચુંબકીય સોય મૂકેલી છે. આ ચુંબકીય સોય નો સદિશ આ દિશામાં છે, અને એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. અને અહીંયા આ રચનાનો ઉપયોગ કરીને આપણે ચુંબકીય ક્ષેત્ર બી અથવા તો ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા, એને આપણે મેગ્નેટિક મોમેન્ટ કહીએ છીએ, કેટલી છે એ પણ ગણી શકતા હોઈએ છીએ. ચલો, તો આ ચુંબકીય સોય ઉપર ટોર્ક લાગશે, તો આ લાગતું ટોર્ક કેટલું? તો ચુંબકીય સોય પર લાગતું ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ બી. ચાલો, તમને થશે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? ટાઉ બરાબર m ક્રોસ બી. આવું તો ક્યાંય આપણે સીધું ને સીધું જ મૂકી દેવાનું, ક્યાંય અગાઉ ભણ્યા નથી. તો યાદ કરો પહેલું ચેપ્ટર, ત્યાં આપણે આવું ભણ્યા છીએ, ટાઉ બરાબર p ક્રોસ e. યાદ આવ્યું ને? કયું? p ક્રોસ e. તો વિદ્યુત ક્ષેત્રમાં જે p છે, ચુંબકીય ક્ષેત્રમાં તે m છે. બીજું, વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે e લખીએ છીએ, તો ચુંબકીય ક્ષેત્રમાં b. તો આ સૂત્ર ઉપરથી આપણે આ સૂત્ર ડાયરેક્ટ લખી શકાય. અને હવે પરિણામે જો મારે આનું મૂલ્ય જોઈતું હોય તો શું કરીશ? મૂલ્ય માટે ટાઉ બરાબર m b sin થીટા. તો જ્યાં થીટા એ શું છે? જો આ થીટા એ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર બી, બંને વચ્ચેનો ખૂણો છે. તો જ્યાં થીટા એ m અને b વચ્ચેનો ખૂણો છે. અને ટોર્ક શું છે? એ પુનઃસ્થાપક ટોર્ક છે. કારણ કે જો તમે જોઈ શકો છો કે સોયને મેં એવી રીતે મૂકેલી છે કે થીટા ખૂણે રહેલી છે. હવે એના ઉપર હું બળ લગાડું અને સોયને ચુંબકીય ક્ષેત્રની દિશામાં લાવું, તો આ સોય ઉપર પુનઃસ્થાપક ટોર્ક લાગશે, અને એ જે પુનઃસ્થાપક ટોર્ક લાગશે અને એને કારણે ફરી પાછું અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આવી જશે. એનો મતલબ કે હું આવું પણ લખી શકું કે જો આ સંતુલન સ્થિતિ હોય, એની સંતુલન સ્થિતિ હોય, તો સંતુલન સ્થિતિમાં આ જે સંતુલન સ્થિતિ છે એ સંતુલન સ્થિતિમાં I
ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ mb સાઇન થીટા લખી શકાય. સંતુલન સ્થિતિ છે. સંતુલન સ્થિતિ છે એટલે શું કે એના ઉપર લાગતું બાહ્ય બળ અને પુનઃસ્થાપક ટોર્ક બંને સમાન છે અને બંને સમાન હોય તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા કે નહીં, આ સૂત્ર એ છે, યાદ રાખજો, ડાયરેક્ટ મેં નથી લખ્યું. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા 11મા ધોરણ ચાક ગતિનું સૂત્ર અને આલ્ફા એટલે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર લખી શકાય. અને જ્યાં આઈ શું છે, જડત્વની ચાક માત્રા છે, એટલે કે આઈ એ આકૃતિને લંબ એવી ડાયપોલ ના મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ છે. અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે. હવે તમને જો અહીંયા તમારી જાણ માટે કે આ સૂત્રમાં જે સૂત્ર ક્યાંથી લાવેલો છું, તો અહીંયા ખાલી જાણ માટે જ લખું છું કે ટોર્ક ટાઉ બરાબર આઈ આલ્ફા થાય, પરંતુ આઈ ના આઈ અને આલ્ફા એટલે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. અને અહીંયા પુનઃસ્થાપક ટોર્ક છે અને પુનઃસ્થાપક ટોર્ક હોય એટલે આપણે કઈ નિશાની આપવી પડે, ઋણ નિશાની. એટલે એક ટોર્કનું મૂલ્ય આ થયું, બીજું ટોર્કનું મૂલ્ય ઉપર આપેલું છે પણ ઋણ નિશાની સાથે, એટલે આ સમીકરણ, આ જે તમે આ સમીકરણ છે એ સમીકરણ આવશે. બરાબર. તો આમ પુનઃસ્થાપક ટોર્ક હોય તો આપણે કેવી નિશાની લેવી પડે છે, ઋણ નિશાની છે એ લેવી પડે છે. તો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર નું આ જે સૂત્ર થયું ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર થશે. ચાલો આગળ જોઈએ. એમાં કે સંતુલન સ્થિતિમાં આવ્યું, ઋણ નિશાની સાથે આવ્યું, તો આપણે લખીએ કે ભાઈ ઋણ ચિહ્ન શું દર્શાવે છે કે જે દિશામાં આપણે આવર્તન આપ્યું એનાથી વિરુદ્ધ દિશામાં એને ટોર્ક લાગ્યું છે. અને બીજું આ ટોર્ક છે એ મેં ખૂબ જ સૂક્ષ્મ લગાડેલું છે, અને સૂક્ષ્મ લગાડેલું છે માટે થીટાનું મૂલ્ય કેવું હશે, ખૂબ જ નાનું હશે. અને થીટાનું મૂલ્ય ખૂબ નાનું હોય તો અહીંયા હું સૂત્ર શું લખી શકું કે આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ એમ બી સાઇન થીટાને બદલે હું શું લખી શકું, માત્ર થીટા જ લખી શકું. અને પરિણામે જો આઈને નીચેની બાજુએ લાવું તો મારે આ સૂત્ર કેવું થઈ જશે, તો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ એમ બી અપોન આઈ ઇન્ટુ થીટા. અને જ્યાં આપણે 11મા ધોરણની અંદર આપણે આવું સૂત્ર ભણી ગયા હતા કે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. તો આને હું કોની સાથે સરખાવું, ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ છે ઓમેગા સ્ક્વેર થીટા સાથે જો આપણે સરખાવીએ તો ઓમેગા સ્ક્વેર મને કેટલો મળ્યો, એમ બી અપોન આઈ મળે. એનો મતલબ કે જો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ કોના જેવું છે, કોણીય સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું છે. ને કોણીય સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું તો મને ઓમેગા સ્ક્વેર બરાબર એમ બી અપોન આઈ મળ્યો. અને ઓમેગા સ્ક્વેર એમ બી અપોન આઈ મળ્યો તો આવું લખી શકું કે ઓમેગા બરાબર અંડર રૂટ એમ બી અપોન આઈ. પરંતુ ભાઈ ઓમેગા એટલે તો 2 પાઈ ટી, ને 2 પાઈ ટી બરાબર એમ બી અપોન આઈ થાય. અને જો હું ટી ને સૂત્ર કરતા બનાવું તો ટી બરાબર 2 પાઈ અંડર રૂટ આઈ અપોન એમ બી સૂત્ર મૂકી શકાય. તો ટાઉ બરાબર,
જો પહેલા ચેપ્ટરની અંદર તમે આવું ભણી ગયા છો તો આવર્તકાળ t બરાબર 2π/i/PE m ને બદલે p અને b ને બદલે e મૂકેલો હતો. આ આવર્તકાળનું સૂત્ર થયું અને આના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું હોય છે એ પણ મેળવી શકાય છે. તો મિત્રો આ થયું ટોર્ક ને લીધે. હવે એનો આગળનો જો એક અહીંયા સુધીનો પ્રશ્ન પૂછાય પણ મેં કન્ટિન્યુમાં લઈ લીધેલો છે. તમને આવી રીતે પણ પૂછી શકે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી છે. જો ચુંબકીય ક્ષેત્રની અંદર મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઉર્જા ધારી લો કે ડાયપોલની સ્થિતિ ઉર્જા um કહીએ, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા um કહીએ તો એનું સૂત્ર આપણને ખબર જ છે કે ભાઈ સ્થિતિ ઉર્જા um એટલે હું તો ટોક ટાઉ થીટા, કારણ કે જો આપણે પહેલા ચેપ્ટર ભણી ગયા છીએ w બરાબર ટાઉ ડી થીટા. તો અહીંયા જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલું છે. જોઈએ ટોર્ક મને કેટલું મળેલું છે mb sin થીટા ડી થીટા. હવે mb sin થીટા ડી થીટા યાદ રાખો mb કેવું છે અચળ, mb ને બહાર કાઢ્યું, ઇન્ટિગ્રેશન sin થીટા ડી થીટા લીધું અને પરિણામે અહીંયા એક ઋણ નિશાની અહીંયા લખીએ અને પરિણામે કુલ સ્થિતિ ઉર્જા um બરાબર કેટલું થઈ ગયું, અહીંયા ઋણ નિશાની, અહીંયા પણ ઋણ નિશાની આવશે અને પરિણામે જોઈએ તો આ ઋણ નિશાની થઈ ગઈ અને માટે માઇનસ mb cos થીટા. યાદ રાખો p cos થીટા સૂત્ર વિદ્યુત ક્ષેત્રની અંદર છે તો ચુંબકીય ક્ષેત્રની અંદર mb cos થીટા, p cos થીટા તો અહીંયા શું આવ્યું mb cos થીટા અને mb cos થીટા છે માટે હું આવું પણ લખી શકું ને cos થીટા મને શું દર્શાવે છે બે સદિશોનો અદિશ ગુણાકાર, બે સદિશોનો અદિશ ગુણાકાર. ચાલો એના આધારે આપણે જોઈએ કે ભાઈ થીટા કેટલો હોય તો એનું મૂલ્ય કેટલું કેટલું મળે. તો જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણી અનુકૂળતા મુજબ નક્કી કરી શકાય. ચાલો પહેલી અનુકૂળતા હું એવું લઉં થીટા 90 લઉં. પહેલી અનુકૂળતા હું કેટલી લઉં છું થીટા બરાબર 90. યાદ રાખો થીટા બરાબર 90 ડિગ્રી લઉં, અહીંયા cos 90 મૂકું તો um cos 90 એટલે 0 એટલે કુલ ઉર્જા કેટલી મળે 0 મળે. એટલે જુઓ જો થીટા બરાબર 90 ડિગ્રી હોય એટલે કે જ્યારે ચુંબકીય સોય ક્ષેત્રને લંબ હોય ત્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું હોય 0. બીજું થીટા બરાબર હું 0 લઉં, ચાલો થીટા બરાબર 0 લઈશ એટલે અહીંયા cos 0 બરાબર 1 એટલે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું આવ્યું -mb જે લઘુત્તમ સ્થિતિ ઉર્જા સૂચવે છે. એટલે કે જો થીટા બરાબર 0 તો -mb અને જે ડાયપોલની મહત્તમ સ્થાયી એટલે કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે. જો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય તો જ પદાર્થ મહત્તમ સ્થાયી અવસ્થામાં હોય. 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપણે વિદ્યુત ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે પૃથ્વી પર સ્થિર રહીએ છીએ. શા માટે આપણી કુલ ઉર્જા માઇનસ છે. જો આપણી કુલ ઉર્જા શૂન્ય કરી દઈએ તો આપણે અનંત યાત્રાએ ચાલ્યા જાય એવું કીધું હતું ને, જેને આપણે નિષ્ક્રમણ ઝડપ કીધી હતી. એમ અહીંયા સ્થિતિ ઉર્જા ઋણ હોય તો લઘુત્તમ સ્થાયી અવસ્થામાં છે એવું કહેવાય. પરંતુ જો હું થીટા બરાબર 180 મૂકી દઉં તો cos 180 એટલે -1 અને -1 તો um કેટલું થઈ ગયું +mb.
હા, પ્લસ એમબી એટલે સ્થાયી અવસ્થામાં છે, પણ મહત્તમ કેવી અસ્થાયી સ્થિતિ છે. શા માટે? કારણ કે મહત્તમ અસ્થાયી એટલા માટે છે 180 નો ખૂણો છે, જો સેજ એવી ટોકર લાગે તો ફરી એને વળી પાછો ખૂણો થીટા બરાબર 0 થઈ જાય. તો આમ ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી હોય એના સૂત્ર શું છે અને કઈ કઈ સ્થિતિમાં એનું મૂલ્ય કેટલું છે એ દર્શાવેલું છે. હવે તમને એમ થતું હશે કે હું જ્યારે ત્યારે એવું બોલું છું કે એમ ને બદલે પી લેવો અને ઈ ના બદલે બી લેવો, તો આ શું છે? તો એના માટેનું કોષ્ટક છે ખાસ કરી લેવાનું છે, એટલે તમને પછી ક્યારેય તકલીફ ન પડે. ચાલો જુઓ, આ અહીંયા જે આપેલું છે એ વિદ્યુત ક્ષેત્રના અચળાંકો છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની અંદર જે આપણે સૂત્રો ભણ્યા હતા એને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્રમાં કયા આવવાના છે. તો જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્રની અંદર 1/ε0 હતું એને બદલે ત્યાં હું જો મ્યુ મૂકી દઉં તો ચુંબકત્વનું સૂત્ર થઈ ગયું. વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવતા, તો આને આપણે શેના વડે દર્શાવીએ છીએ? બી. અહીંયા જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2a, તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ને શેના વડે આપણે દર્શાવીએ છીએ? તો NIA વડે, અથવા તો એનું જે સૂત્ર છે એ 2L વડે દર્શાવીએ છીએ. એટલે P ના બદલે આપણે શું મૂકવાનો છે? M. યાદ રાખજો. એટલે જુઓ અહીંયા આ સૂત્ર નાના અક્ષ માટે આપણે સૂત્ર આવું લખેલું હતું -kp/r³. અહીંયા હું તમને લખી દઉં કે તમે આવું પણ યાદ રાખ્યું હોય કે -kp/y³. ચાલો તમે આવું યાદ રાખ્યું છે, kp/y³ સૂત્ર યાદ રાખ્યું છે. અને એના બદલે કે ને બદલે આપણે શું લખવાનું છે? આ માઇનસ નો માઇનસ, આ p સદિશ છે કે ને બદલે μ0/4π, p ના બદલે m અને આ y નો હું y રાખીશ. તો જો વિષુવ રેખા માટેનું સૂત્ર -kp/y³. તો કે ને બદલે μ0/4π, p ને બદલે m, અંતરનું અંતર આવી ગયું એટલે કોઈ ઉપાધિ નથી. અક્ષ માટેનું સૂત્ર જો તમે આવું યાદ રાખ્યું છે પહેલા ચેપ્ટર માટે કે ભાઈ 2kp/y³ કે x³ કે જે તમે પણ ગણેલું છે. આપણે હું અહીંયા કહું ચાલો r³ ગણું છું, એને હું શેના વડે દર્શાવું છું? r³. તો અહીંયા લખ્યું મેં r³. આ 2 ના 2, કે ને બદલે બોલો શું લખાશે? તો કે ભાઈ કે ના બદલે μ0/4π, p ના બદલે m, r³ નો r³. તો બોલો આ સૂત્ર આવી ગયું કે નહીં? અહીંયા જુઓ આ p સદિશ રાશિ છે, તો અહીંયા m સદિશ રાશિ છે. તમને થતું હશે અહીંયા તો 2 નજીક છે ને મેં કેમ 2 બહાર મૂકી દીધો? તો 2 ને ગમે ત્યાં તમે લખી શકો, 2m ભેગા હોય જરૂરી નથી. આવી રીતે યાદ રાખશો તો સૂત્ર તમને ખૂબ જ સરળતાથી યાદ રહેશે. જો સૂત્ર આવી ગયું ને ટોક ટાઉ બરાબર p ક્રોસ e, અહીં આવી ગયું ને m ક્રોસ b, અને ઉર્જા p ડોટ e, અહીંયા m ડોટ b. પછી આ પણ યાદ રાખજો કે વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ડાયપોલમાં પ્લસ q વિદ્યુત ભાર હોય તો અહીંયા ઉત્તર ધ્રુવ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગણાય, અને જ્યાં જ્યાં ઋણ વિદ્યુત ભાર હોય ત્યાં આપણે કયો ગણીશું? દક્ષિણ ધ્રુવ ગણીશું. તો આ વિદ્યુત તમને આ પ્રશ્નમાં પૂછાવાનું નથી, પણ આ બંને વચ્ચેનો તમને ડિફરન્સ ખબર હશે, સરખામણી ખબર હશે, તો તમે માત્ર પહેલા ચેપ્ટરના તમને સૂત્ર યાદ હશે ને? જો મને આ ચેપ્ટરના સૂત્ર યાદ જ નથી રહેતા, હું રાખતો પણ નથી. હા, પણ મને આ પહેલા ચેપ્ટરના સૂત્રો યાદ છે. આ સૂત્ર મને યાદ છે, તો આના ઉપરથી આ સૂત્ર સરળતાથી બનાવી શકું છું. એટલે આપણે વધારે સૂત્ર યાદ પણ ન રાખવા પડે, ને કોના ઉપરથી કયું આવ્યું તે સરળતાથી આપણને મળી જાય છે. આ એટલા માટેની આ વાત હતી. બરાબર છે મિત્રો? ચલો ત્યાર પછી થોડુંક આગળ જોઈએ. તો જો આવ્યું ઉદાહરણ 5.1,
5.1 ની રકમ મને શું કીધેલું છે કે ચુંબકીય ચાક માત્રા ને આપણે શેના વડે દર્શાવીશું? m વડે દર્શાવીશું. તો ચુંબકીય ચાક માત્રા આપેલી છે અને જડત્વની ચાક માત્રા છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? I વડે. જડત્વની ચાક માત્રા મને આપેલી છે I. તો 6.7 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. તો એનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે શોધવાનું છે. ચાલો પહેલા તો ડેટા આપણે લખીએ. મને શું આપેલું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મને કેટલી આપેલી છે? 6.7 ગુણ્યા 10⁻² m સ્ક્વેર છે. જડત્વની ચાક માત્રા છે, વિદ્યુત પ્રવાહ નથી. 7.5 10⁻6 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. મને સમય આપ્યો છે 6.7 સેકન્ડ અને એમાં કેટલા દોલન પૂરા કર્યા? 10 દોલન કર્યા. જો 10 દોલન પૂર્ણ કરે તો મારે એનો આવર્તકાળ લેવો હોય તો એ આવર્તકાળ t બરાબર દોલન લાગેલો સમય ના છેદમાં દોલન. તો અહીંયા સમય t છે અને દોલન કેટલા છે? n. એટલે કે 6.7 સેકન્ડમાં 10 દોલન થયા. તો એક દોલન માટે 0.67 સેકન્ડ સમય લાગ્યો. ચાલો આપણે આગળ થિયરીની અંદર ભણી ગયા કે ઓમેગાનું મૂલ્ય કેટલું હતું? તો ઓમેગા બરાબર √mb/I. ઓમેગાના બદલે હું લખી શકું 2π/T બરાબર √mb/I થાય. ચાલો હવે આના હું વર્ગ કરું તો વર્ગ કરીએ તો શું થશે? 4π² બરાબર mb/I. ઓહો, મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધવાનું છે. ચાલો તો mb/I અને માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. b ને હું સૂત્ર કરતા બનાવું તો કેટલું થઈ ગયું? 4π² ના છેદમાં mt². ચાલો બધાની કિંમત મૂકીએ અને બધાની કિંમત મૂકીએ તો 4 ગુણ્યા 3.14 નો વર્ગ. જડત્વની ચાક માત્રા 7.5 ગુણ્યા 10⁻6 અને 6.7 ગુણ્યા 10⁻² ગુણ્યા 0.67 નો વર્ગ. ચાલો મિત્રો, આનું કેલ્ક્યુલેટર તમે જો દિલથી કરશો તો તમને જવાબ મળશે 98.34 ગુણ્યા 10⁻⁴. હવે 98.34 ગુણ્યા 10⁻⁴ આ જવાબ આવ્યો. એટલે આને હું જો આવી રીતે લખું તો 0.98 ગુણ્યા 10⁻² થાય. અને 0.98 ગુણ્યા 10⁻², 0.98 એટલે નિયર ઇક્વલ ટુ 1 પણ કહી શકાય. એટલે 1 × 10⁻², એટલે કે 0.01 ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. તો આમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એ પણ જોઈ શકાય છે. ચલો મિત્રો આગળ જોઈએ તો ઉડતો આવ્યો દાખલો 5 સ્વાધ્યાયનો દાખલો આવ્યો હતો. શું કીધું છે? એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ કેટલી રહે?
0.25 ટેસ્લા, ચાલો અક્ષ 0.25 ટેસ્લા, 0.25 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર કહેવાય 0.25 ટેસ્લા. થીટા આપેલો છે, કેટલાનો આપેલો છે તો કે ભાઈ 30 ના ખૂણે, અને ટોર્ક કેટલું છે 4.5 ગુણ્યા 10⁻² જૂલ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે એમ નું મૂલ્ય આપણે શોધવાનું છે. ચાલો અહીંયા તો ખૂબ જ સરળ દાખલો થઈ ગયો. આ એમ નું મૂલ્ય શોધવાનું છે માટે આપણે છેલ્લે જોઈ ગયા સૂત્ર કયું, અહીં ટોક ટાઉ બરાબર mb sin થીટા, કારણ કે ટોક ટાઉ બરાબર m ક્રોસ b ને, એટલે સદિશ ગુણાકાર છે એટલે mb sin થીટા. અને આ સૂત્ર પરથી સીધું જ મારે m શોધવું છે તો એમને સૂત્ર કરતા બનાવી દો, ટોર્ક ના છેદમાં b sin થીટા છે 30. ચાલો ટોર્ક કેટલું આપેલું છે 4.5 ગુણ્યા 10⁻². ચુંબકીય ક્ષેત્ર છે 0.25 અને sin થીટા એટલે કે 1/2. આ બે ઉપર જાય એટલે 9 ગુણ્યા 10⁻². આ 0.25 છે, જુઓ 0.25, એ 0.25 ના હું 25 કરી નાખું તો 0.25 ના હું 25 કરી નાખું તો આ પણ 10⁻². એટલે જુઓ આ બે ઉડી જાય એટલે તમારે કેલ્ક્યુલેટર કરવામાં ખૂબ સારું પડે. 9/25 એટલે 3/5 ન કરી નાખતા, વર્ગમૂળ નથી કાઢવાનું, અને પરિણામે તમારો જવાબ કેટલો આવશે 0.36 જૂલ ટેસ્લા ઇન્વર્સ. ચુંબકીય મોમેન્ટ કેટલી આવી ગઈ 0.36 જૂલ ટેસ્લા ઇન્વર્સ આવી. ચાલો મિત્રો છેલ્લો દાખલો જોઈ લઈએ એટલે આજનો લેસન પૂરું થાય. બરાબર, ચાલો તો જોઈએ આગળનો દાખલો. કૂદતો આવ્યો. શું કીધું છે કે મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે, મને મેગ્નેટિક મોમેન્ટ જે આપેલી છે એ મેગ્નેટિક મોમેન્ટ લઈએ તો જો અહીંયા મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 આપેલી છે, એટલે 0.32 જૂલ પર ટેસ્લા આપેલી છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે 0.15 ટેસ્લા આપેલું છે. તો જો ગજ્યો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ આપેલો હોય તો કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને એની સ્થિતિ ઉર્જા કેટલી હશે એ શોધવાનું કીધું છે. કઈ દિશામાં એની ઉર્જા અને એની ગોઠવણી છે એ દર્શાવવાનું છે. તો એના માટે જોઈએ સ્થિર અવસ્થા ક્યારે હશે. જો આપણે જોઈ ગયા છે કે ભાઈ સ્થિર અવસ્થા માટે એટલે કે સંતુલન અવસ્થા માટે લખીએ તો કે ભાઈ સ્થિર અવસ્થા માટે બંને m અને b કેવા હોવા જોઈએ, એ સમાંતર હોય, કારણ કે થીટા બરાબર 0 થવો જોઈએ. અને થીટા બરાબર 0 ક્યારે થાય આપણે થિયરીમાં ભણી ગયા કે ભાઈ સ્થિર અવસ્થા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોવા જોઈએ, અને સમાંતર હોય તો થીટા બરાબર કેટલો થશે 0. તો બોલો સૂત્ર શું છે, u બરાબર -mb cos થીટા માઇનસ m મને આપેલા છે 0.32, b આપેલા છે 0.15 અને cos 0 અહીંયા ફરીથી એક લખી દઉં
mb cos 0 cos 0 એટલે 1 એટલે શું થઈ જશે -0.048 જૂલ એટલે કે -4.8 ગુણ્યા 10⁻² જૂલ થશે। ચલો આટલું ક્યારે થયું તો કે જ્યારે સ્થાયી અવસ્થા હોય ત્યારે। હવે અસ્થાયી અવસ્થા હોય તો અસ્થાયી અવસ્થામાં શું હોય તો તમે સ્પષ્ટ કહી શકો કે ભાઈ અસ્થાયી અવસ્થા। ચલો બીજો કિસ્સો જોઈએ કે અસ્થાયી સંતુલન માટે કઈ દિશામાં ગોઠવણી હોય? અસ્થાયી મગજ નથી હો, અસ્થાયી સંતુલન છે। તો અસ્થાયી સંતુલનમાં m અને b અરસપરસ એટલે પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ। ચાલો મિત્રો પરસ્પર વિરુદ્ધ હોય થીટા થઈ ગયો 180 u બરાબર -mb cos થીટા -mb cos 180 અને -m.32 b.15 અને આ -1 જો બંનેમાં માત્ર ફેર ક્યાં છે ખાલી પ્લસ માઇનસમાં, બાકીનું બધું જ બરાબર છે। તો અહીંયા ઉર્જા કેટલી આવશે 4.8 ગુણ્યા 10⁻² જૂલ। મિત્રો આ જે લેક્ચર છે એમાં દાખલા અને થિયરી છે એને ખાસ વ્યવસ્થિત તૈયાર કરજો અને ચોપડાની અંદર તમારે દાખલા વ્યવસ્થિત લખવાના છે। તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ।